નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। હાલ સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મોટા ભાગે વરસાદે વિરામ પણ લઈ લીધો છે, પરંતુ તેની સાથે મોટા સમાચાર પણ સામે આવી ગયા છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે હવે ડિપ્રેશનમાં ફેરવીને ગુજરાતમાં આગળ વધી રહી છે। આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં 31 જુલાઈએ સાંજે પ્રવેશ કરશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચથી 15 ઇંચ સુધી વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રમાં પણ 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પણ પડી શકે છે, જેથી દરેક ખેડૂતો સાવધાન રહેજો। જો તમે અત્યારથી તમારા ખેતરમાં પાણી ન ભરાય તે માટે આગોતરું પ્લાન તૈયાર કરી દેજો, જેથી તમારા પાકો સડે નહીં અને તેનો બગાડ ના થાય, તેની ખાસ નોંધ લેવી।